જ્યાં સુધી તુલા રાશિના લોકો ભગવાનનું નામ જાણે છે તે તમારા હોઠ અને તમારા વિશ્વાસ પર છે. જ્યાં સુધી તમારું હૃદય તમારાથી ભરેલું ન હોય ત્યાં સુધી કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં. મુશ્કેલીઓ આવી શકે છે પણ ભગવાનની ઈચ્છા આશીર્વાદ તેમને આગળ વધવાની શક્તિ આપશે. ધીરજ રાખો, સખત મહેનત કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો. નમસ્તે મિત્રો, હંમેશા તમારી સાથે આપ સૌનું અમારામાં ખૂબ ખૂબ સ્વાગત છે. ચેનલ પરના મિત્રો, આજે સાંજે હું તમને બધું કહીશ. 350 પછી તમારી કુંડળીમાં ઘણી સમસ્યાઓ આવશે. એક મોટો ચમત્કાર થવાનો છે. પણ મિત્રો, તમારી માહિતી માટે અમે તમને બધાને જણાવી દઈએ કે આ સમય છે તમારા જીવનમાં કંઈક મોટું બની શકે છે. સવારે આંખ ખુલતાની સાથે જ આવું સત્ય બનવાનું છે. તમારી આંખો બહાર નીકળી જશે. હા મિત્રો, તે એક ખૂબ જ મોટું રહસ્ય લઈને આવશે. પડદો ઊંચકવાનો છે અને સત્ય સાંભળ્યા પછી તમે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા મિત્રો, તમારા બધા માટે બે મોટા અને ભયંકર સારા સમાચાર. તમને તમારા કાન પર વિશ્વાસ થશે. તમને કદાચ આ ખબર નહીં હોય પણ મિત્રો, આ ઘટના દરરોજ બની રહી છે. તમારી કુંડળીમાં ટૂંક સમયમાં આવું બનશે. કયા ફેરફારો થયા છે અને શું તમને બધાને સારા સમાચાર મળવાના છે? અમે તમને વિડીયોમાં વિગતવાર જણાવીશું. મિત્રો, શરૂઆતથી અંત સુધી આખો વિડીયો. શરૂઆતમાં વિડીયો ખૂબ ધ્યાનથી જુઓ. આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ. પ્રેમ એક ભક્ત છે. પ્રેમ સૌપ્રથમ એક ભક્ત છે. કૃપા કરીને વિડીયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. તમે માતા રાણીના સીધા આશીર્વાદ આપશો. તમારા આખા પરિવારને તે મળશે. હું તે મેળવીશ. હા મિત્રો, માહિતી માટે ચાલો તમને બધાને જણાવીએ. તમારા જીવનમાં 4 લોકો એવા છે જે તમને ખુશ કરી શકે છે. હા, તેઓ તેને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, હું હવે ચૂપ નહીં રહીશ. આજે હું તમને બધી સત્ય વાત કહીશ. પણ તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ. કૃપા કરીને આ જુઓ. અમે તમને વિનંતી કરીએ છીએ. મિત્રો, આ 4 લોકો તમને છેલ્લા 3 મહિનાથી છુપાવી રહ્યા છે. તેઓ તેને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ મિત્રો, આ વખતે તેઓએ એક મોટું કાવતરું રચ્યું. જો તમે આમાં ફસાઈ જશો તો તમે તમારો જીવ ગુમાવશો. હા મિત્રો, 4 લોકોને કેદ કરી શકાય છે. એક સ્ત્રી છે અને 3 પુરુષો છે. મિત્રો, હવે તમારે આ લોકોથી સાવધાન રહેવું જોઈએ. તે થશે કારણ કે આજે રાત્રે 350 પછી તમારા જીવનની નવી શરૂઆત. આ સમય તમારા બધાની કુંડળીમાં બનવાનો છે. શનિનો આશીર્વાદ રહેશે અને રાહુનો કેતુ પણ શુભ પરિણામ આપશે. મિત્રો, આ તમારે જાણવું જ જોઈએ કે રાહુ અને કેતુ ખૂબ જ તે એક ક્રૂર ગ્રહ છે. તે તેમના પર પ્રભુત્વ મેળવી શકે છે. હું તેમને સંપૂર્ણપણે નાશ કરી દેત. પણ મારા મિત્રો, આ બંને ગ્રહો ભાગ્યે જ જોવા મળે છે. શુભ પરિણામો આપે છે. અને મિત્રો, લાખોમાં એક છે એવી વ્યક્તિ કે જેને જીવનમાં પહેલાથી જ થોડો અનુભવ છે. સતત મુશ્કેલીઓ હોય છે જે ફક્ત મુશ્કેલીઓને કારણે હોય છે. રાહુ અને કેતુ આવા લોકો પર પડ્યા છે. ક્યારેક દ્રષ્ટિ શુભ પરિણામો પણ આપે છે અને આ શબ્દોનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ઈચ્છે છે ગમે તેટલી મુશ્કેલીમાં હોવ, શક્તિ તો છે જ તમારા અને તમારા મિત્રોનો માર્ગ છોડતો નથી. મારા જીવનમાં ખૂબ પીડા મેં જોયું છે કે મિત્રો, તમે ખૂબ નિર્દોષ છો. તમે બીજા બધાથી ઉપર એક વ્યક્તિ છો. ભલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિઓ કરે, તમે કોઈ બહાનું બનાવો છો અને ભૂલી જાઓ છો. ના, આવું નથી થતું. આપણે કોઈનું શું કરીએ? જેમણે આપણને બગાડ્યા છે તેઓ આપણા માટે કંઈક કામ કરો. મિત્રો, આપણે આ પ્રકારની શાંતિ કરીશું. તમે સ્વભાવે એક વ્યક્તિ છો. તમારી અંદર કોઈ છે. કોઈ છેતરપિંડી નથી. તેથી જ મિત્રો, લોકો તમારો દુરુપયોગ કરી શકે છે. પણ મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું. જે લોકો આવી લાગણીઓ સાથે ચાલે છે
તેમનું જીવન ભગવાન મને આશીર્વાદ આપે કે નહીં. સમય અને સંજોગો ગમે તે હોય, સમય સાથે સમય અને સંજોગો હંમેશા વ્યક્તિને બદલી નાખે છે, કારણ કે જેના જીવનમાં ભાગ્ય હોય છે તેમના જીવનને ભગવાન બ્રહ્મા આશીર્વાદ આપે. તે પણ ખરાબ નથી. અને મિત્રો, નસીબ સાથે સર્જનહાર ભગવાન શ્રી બ્રહ્માદેવીજી જ છે. અત્યાર સુધી તમે બધાએ તમારા જીવનમાં દુઃખ અને વેદનાનો સામનો કર્યો છે. હું આવ્યો હતો પણ મિત્રો હવે તમારા નથી. શું દુઃખનો અંત આવવાનો સમય આવી ગયો છે? શનિ સાથે સમય, રાહુ, કેતુ તમારા માટે સારો રહેશે. ફળ આપશે. તેનો અર્થ એ કે તમારા ક્રિયાઓ અશક્યને પણ શક્ય બનાવે છે. હા મિત્રો, મેં તે કરવાનું નક્કી કર્યું છે. ભગવાન કહે છે કે જો તમે આજે સખત મહેનત કરો છો, શાંતિથી કરો, પછી કાલે તમારી સફળતા અવાજ કરશે. અને આજે જો ઢોંગી જીવન જો તમે જીવશો તો કાલે તમારું જીવન એક અંધારી રાત હશે. જ્યાં તે બધા લોકો સાથે હોય છે. આજે જે લોકો તમારી સાથે બેસે છે તેઓ ચાલ્યા જશે. હા, આપણે તેને ઉપાડીએ છીએ, હસીએ છીએ, ફરીએ છીએ. હા બે મિત્રો, તેથી હંમેશા એવું કરો જે ભગવાન તે ઈચ્છે છે અને ભગવાન ક્યારેય તે ઈચ્છતા નથી. હું નથી ઈચ્છતો કે તમે તમારો સમય બગાડો. તમારા ભૂતકાળમાં આવું કંઈક કરો. મેં દિવસરાત સખત મહેનત કરી છે. તમારા અને તમારા પરિવાર માટે ખૂબ મહેનત કરી. ખુશી અને મિત્રો માટે પણ લોકોએ તમારા વિશે ખરાબ કહ્યું છે, પણ છતાં હું તારી ખુશી સહન ન કરી શક્યો. તમારા પડોશના લોકો તમારાથી ખૂબ ઈર્ષ્યા કરે છે. હા મિત્રો, એક કે બે લોકો એવા છે જે ક્યારેક હું લોકોને ઈર્ષ્યા કરતા જોઉં છું, પણ મિત્રો તમારી આસપાસના લોકો એવા છે કે તમે સુખ સહન કરી શકાતું નથી. એક સ્ત્રી અને 3 પુરુષો છે. તેઓ કોણ છે? અમે તમને આ વિશે પછીથી વધુ જણાવીશું. આ લોકો ચોક્કસપણે તેમનો પર્દાફાશ કરશે. તમને ફસાવવા માટે એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે. જો તમે તેમના કાવતરામાં ફસાઈ જાઓ તો જો તમે જશો તો તમારા પોતાના હાથથી તમને ખૂબ નુકસાન થશે. હા, તું તારું જીવન બરબાદ કરીશ. કારણ કે મિત્રો તમે ખૂબ મહેનત કરી છે. ખૂબ મહેનત કરીને આ સ્થાન મેળવ્યું. આજે સાંજથી તમને આ સમય મળશે. 350 પછી ભગવાન બ્રહ્મદેવ તમારું ભાગ્ય બદલી નાખશે. લેખક: હા મિત્રો, આ તમારા બધા માટે સમય છે. કુંડળીમાં અમૃત સિદ્ધિ, કાર્ય સિદ્ધિ અને ધન યોગની સાથે રાજ્ય યોગ પણ રચાય છે. તે થવાનું છે અને મિત્રો હવે બધું તમારું છે. તમારી પાસે જે સમય છે તેનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તમે પણ કરોડપતિ બનશો. અને જો તમે તેનો ઉપયોગ કરશો તો જો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવશે તો તેનો દુરુપયોગ કરશે. આ બાબતોને અવગણો અને વિડીયો જુઓ. જો તમે ભાગવાનો પ્રયાસ કરશો તો તમે જોશો કે તમે કેવા છો. આપણે રહીશું. કારણ કે મિત્રો જ્યારે ભગવાન વ્યક્તિને એક તક આપો અને જો તે વ્યક્તિને ખબર નથી કે તેના મૌખિક ઉપયોગનો લાભ કેવી રીતે લેવો તો એમાં ભગવાનનો દોષ બિલકુલ નથી. મિત્રો, એ તમારી ભૂલ હશે. એટલે જ આપણે ફરી કહો, હું તમને બધાને વિડીયો જોવા વિનંતી કરું છું. આ સમયને અંત સુધી ધ્યાનથી જુઓ. તમને તે વારંવાર નહીં મળે. હા મિત્રો, ભગવાન શ્રી બ્રહ્મદેવ તમે ભગવાન બ્રહ્મા બધા પર દયાળુ છે. આશીર્વાદ સાથે તમે સવારનું જન્માક્ષર વાંચી શકો છો. સમય બદલાવાનો છે અને મિત્રોનો સમય પણ બદલાવાનો છે. જે દુશ્મન છે તે તમને દુશ્મનથી પણ મુક્ત કરી શકે છે. તમને તે મળશે પણ તમારે તેના માટે કંઈક ચૂકવવું પડશે. અમે તમને જે કામ કરવાની જરૂર છે તેના વિશે પણ વિગતવાર જણાવીશું. તમને આગળ જણાવશે. હા મિત્રો, આજે સાંજે હું તમને બધું કહી દઉં છું. જન્માક્ષરના 350 પછી કયો ફેરફાર થાય છે તે તમને બધાને ધનવાન અને મિત્રો બનાવશે. આટલી સફળતા, તમારા બધાને આટલા ફાયદા, તમારી સફળતા જોઈને હું તે આપીશ. બધા દુશ્મનો બળીને રાખ થઈ જશે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું.
તમારી પ્રગતિ જોઈને બધા રડવા લાગશે. જે હંમેશા તમને રડતા જોવા માંગતો હતો. મિત્રો, હવે સમય અને ગ્રહોનું ગોચર બંને તમારા છે. તમને બે મોટા અને તમને કોઈ ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા મનને સંપૂર્ણપણે બદલી નાખશે. તે પળવારમાં તમારું જીવન બદલી નાખશે. હા મિત્રો, આપણે આ વાત પૂરી ગેરંટી સાથે કહી શકીએ છીએ. પણ તમારે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવી જોઈએ. જો તમે તેને થોડી પણ અવગણશો, તો તમે જોશો જો તમે આમ કરો છો અને દોડો છો, તો તમને આ લાભ મળશે, તમે તે મેળવી શકશો નહીં. હા મિત્રો, જો તમે આ બાબતો સાથે સંમત થાઓ છો તો આગામી 24 કલાકમાં તમારું નામ આખા ગામમાં અને મહોલ્લામાં ફેલાયેલું છે. બધા તમારા વિકાસનો પડઘો પાડશે. જેઓ જીવન જોયા પછી તાળીઓ પાડે છે કારણ કે તમારું જીવન ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. હવે સમય અને ગ્રહોનું ગોચર તમારા પક્ષમાં છે, તેથી હવે તમારી આસપાસના દરેક લોકો તમારા આકર્ષણને જોવા માંગે છે. મિત્રો, તમે માતાને સમજો છો અને આદર આપો છો. બધા તમારી પ્રશંસા કરશે. બધા કહેશે કે તમે ખૂબ સારું કામ કર્યું છે. બધા જ એકદમ હરણ થઈ જશે. મિત્રો, ખાસ કરીને જેમને તમારી પરવા નથી. મને લાગતું હતું કે જેઓ તમને પ્રેમ નથી કરતા તેઓ હંમેશા કહે છે અને તમારી મજાક ઉડાવતા હતા, ત્યાં સારા હતા, તેઓ વાતો કરતા હતા પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતા હતા. આવા લોકોના મિત્રો હતા. ખાસ કરીને ઘણા મિત્રો. ભગવાન ઘણું બધું બાળી નાખશે. જે લખ્યું છે તેને કોઈ બદલી શકતું નથી. આ સાચું છે. એટલા માટે આ તમારા જીવનકાળનો સમય છે, પણ આપણા જીવનમાં ક્યારેય નહીં. મારે ધીરજ ન ગુમાવવી જોઈએ. માણસ પોતાના જીવનમાં ધીરજથી કામ લે છે, કાર્યો કરે છે અને ભગવાનમાં વિશ્વાસ રાખે છે. ભગવાન ક્યારેય પોતાનો વિશ્વાસ તોડતા નથી. હા મિત્રો, ભગવાન હંમેશા તમને અહીં ઈચ્છે છે કે જે તેમનો ભક્ત છે તે બધા ધર્મો અને બધા માર્ગોથી મુક્ત છે. પણ ચાલો જઈએ જે ધર્મ સાથે જોડાયેલ છે, કારણ કે ભગવાન પહેલાથી જ જાણે છે કે આવા માર્ગ પર કોણ છે. ભવિષ્યમાં તેમનું જીવન ધન્ય બનશે. ભગવાનનો આભાર. ઘણા લોકો સફળ થશે. જ્યારે પણ સંકેતોને અવગણો, ભગવાન તેમના જીવનમાં સારો સમય લાવશે. જ્યારે વસ્તુઓ બને છે ત્યારે આપણે તેમને સંકેતો આપીએ છીએ અને જ્યારે પણ તેમના જીવનમાં ખરાબ સમય આવે છે, જ્યારે તે બનવાનું હોય ત્યારે પણ તે ક્યારેય કોઈ સંકેત આપતો નથી. મિત્રો, જ્યારે પણ કોઈ ભગવાનનો ભક્ત જીવનમાં કોઈ કામ તો કરે છે, જો તે કામ મોટું હોય પછી ભગવાન તેમને એક નિશાની આપે છે કે આ એક મોટું કામ છે, આજે જ છોડી દો અને પ્રાયશ્ચિત કરો. પણ જે કોઈ આ જુએ છે, ધારે છે કે તે ખાડામાં પડી ગયો છે અને તેને આખી જિંદગી તેનો અફસોસ રહે છે. હા મિત્રો, અને આ વખતે પણ ભગવાન તમને કંઈક આપે છે, સારા સંકેતો આપશે, કારણ કે તમારા સમય ગમે તે હોય, તે એક શુભ સમય છે જે આવવાનો છે. મિત્રો, આ સમય છે ભગવાન બ્રહ્મદેવની પૂજા કરવાનો. મિત્રો, પહેલા કયા સંકેતો આપે છે? એવા સંકેતો છે જેને આપણે પરીક્ષણ તરીકે પણ લઈ શકીએ છીએ. મિત્રો, તમે કહી શકો છો કે તે કોઈ પસાર થતી વ્યક્તિ છે. છોકરી તમારા પર સ્મિત કરે છે. હા મિત્રો, છોકરીની ઉંમર લગભગ 9 વર્ષની છે. જો છોકરી તમને જુએ તો એવું જ હોવું જોઈએ. જો તે હસશે તો મિત્રો તમે સમજી શકશો, તમે જાણો છો કે તમારો સમય સારો રહેશે. અને જો રસ્તામાં કોઈ ભિખારી તમારી પાસે ખોરાક માંગે, જો કોઈ પૂછે તો તમે તેનો અનાદર કરો છો. ઘણા લોકો ભિખારીઓને કંઈ કરતા નથી. ચાલો જોઈએ. તેને અવગણો અને તેને છોડી દેવાનું કહો. તમે શું કહ્યું? તે હંમેશા આવું જ કરે છે. તેઓ વાતો કરતા રહે છે. પણ મિત્રો, ભગવાન કહે છે કે ભગવાન આ રીતે પરીક્ષા લે છે કે મેં તમને દાતા બનાવ્યા છે તો આભારી બનો કે તમારે ભિખારીની જેમ ભીખ માંગવાની જરૂર નથી. અને જ્યારે તે મદદ માંગવા આવે છે, તે વ્યક્તિ તમારી પાસે આવે છે અને તમે તેને કંઈક આપો છો. જો તમે મને તે પણ નહીં આપો તો મારા હૃદયને ખૂબ દુઃખ થશે. ખૂબ દુઃખ થાય છે.
એટલે જ મિત્રો ક્યારેક કોઈ પણ ભિખારી કે કોઈ પણ ગરીબ વ્યક્તિ જે સંપૂર્ણપણે આવી વ્યક્તિ ખાવા માટે બેતાબ હોય છે તમારે આ કરીને ચોક્કસપણે મદદ કરવી જોઈએ. ભગવાન તમારાથી ખૂબ પ્રસન્ન છે અને સારા કાર્યોનો વાસણ જે તમારા ભાગ્યમાં છે તે થાય છે અને ભરાઈ જાય છે. અને મિત્રો તમારી માહિતી માટે કૃપા કરીને તમારા બધાને જણાવો આનાથી ભૂતકાળમાં ઘણા લોકોને મદદ મળી છે. કારણ એ છે કે ભગવાન શ્રી બ્રહ્મદેવ તમારાથી ઉપર છે. તે દયાળુ રહ્યો છે અને કુંડળીમાં પણ આવી જ વાત છે. યોગનું સર્જન થયું છે પણ મિત્રો તમે 4 લોકોથી સાવધાન રહેવું જોઈએ નહીંતર કોઈક તમને ફસાવશે અને તમે ફરીથી મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો. હા મિત્રો, એક સ્ત્રી છે જેનું નામ પહેલો અક્ષર એલ છે અને 3 પુરુષો છે જેમના નામ છે તમારા પહેલા અક્ષર આર, એમ અને એસ છે. તે એકલો જ છે જે તમને ફસાવવા માંગે છે. તૈયારીમાં તમારે આનું ધ્યાન રાખવું પડશે. યશ 2019માં ગોચર કરનારા ગ્રહોમાં તમને 2 સૌથી વધુ ગ્રહો મળશે. તમને ખૂબ સારા સમાચાર મળવાના છે. જીવનમાં સંપત્તિ, ગાડી, બંગલો, પૈસા તેની એક અછત છે. હવે તમારી અછત દૂર થવા જઈ રહી છે અને તમને ઇચ્છિત સફળતા મળશે. હવે તમારી પાસે બરાબર એટલા પૈસા છે જેટલા તમે ઇચ્છતા હતા. તમારા બધાને હવે જીવનભર મિત્રો મળવાના છે. તમારી રાહ પૂરી થઈ. ધન પૈસા બધું તમારા પગ નીચે હશે. તમારા જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે. શું હવે તમારું જીવન પહેલા જેવું જ છે? તમારું જીવન હવે પહેલા કરતાં લાંબુ નહીં રહે. આ ગાંઠ 100 ગણી વધુ ચમકશે. પણ મિત્રો, આજે આ 3 ભૂલો બાંધી લો. હવેથી આપણે આ કરવાનું બંધ કરવું પડશે તો જ મિત્રો હું તમારા જીવનમાં પરિવર્તન જોવા માંગુ છું. મિત્રો, તમને કયા 3 મળશે? તમે તમારા જીવનમાં જે ભૂલો કરી રહ્યા છો, કઈ ભૂલો તમારા માટે ખરાબ છે? જીવનમાં પ્રવર્તતી ગરીબી વિશે હું તમને સંપૂર્ણ વિગતો આપીશ. પણ સૌ પ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ સુધી આ જ્યોતિષ વાંચ્યું નથી તો મને વાંચવું છે. જો તમને કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમ પસંદ કરો અને જો તમે પહેલી વાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો આ ચેનલ પર ક્લિક કરો, સબસ્ક્રાઇબ કરો અને આની સાથે માતા દુર્ગાનો કોઈ પણ સાચો ભક્ત શો જોઈ રહેલા બધા લોકો નીચે છે. કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા, જય માં કાલી, જય માં ભવાની માં લખવી જ જોઈએ. દુર્ગાની કૃપાથી તમારા જીવનના બધા દુઃખ દૂર થશે. દુઃખ દૂર થઈ જશે. હું તમને કહું છું મિત્રો, માતા દુર્ગા તમને તેમના આશીર્વાદ આપે. આમાં કંઈક ભેળસેળ થશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ એક વાત છે. આ વસ્તુથી તમે ભાગ્યશાળી બનશો. સંપૂર્ણપણે બદલાઈ જશે. કારણ કે મિત્રો આ હીરા અને મ બનશો. પણ મિત્રો આ વાત બીજા કોઈને ખબર ન હોવી જોઈએ. આ વાત વિશે બીજા કોઈએ મને કહેવાની જરૂર છે. આ સમાચાર કોઈના કાન સુધી ન પહોંચવા જોઈએ. આ વાત ધ્યાનમાં રાખો મિત્રો. ચાલો વાત કરીએ. છેવટે આજે તમને કઈ વસ્તુની જરૂર છે તે તમને મળવાનું છે અને તમારું નસીબ સંપૂર્ણપણે તે બદલાશે. પણ પહેલા આ જાણી લો, આજથી તમારે આ 3 ભૂલો ન કરવી જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ પર નજર રાખવી. ખૂબ વિશ્વાસ ન કરો. કારણ કે મિત્રો ઘણીવાર જે લોકો તમને દગો આપે છે તે જ લોકો હોય છે જેઓ તમે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરો છો, જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો. તેઓ જે કરે છે તે તમારા વિશ્વાસને તોડે છે અને તે તમને છેતરે છે. તેથી જ મિત્રો કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. નંબર 2, જો તમે દેવી દેવતાઓમાં માનો છો તમે તે ઘણું કરો છો, પણ જ્યારે પણ તમે દેવી હોવ છો, જ્યારે પણ દેવતાઓ ઝેર માંગે છે ત્યારે તમે દેવી. જો તમે દેવતાઓ પાસે વરદાન માંગો છો તો તમે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આ વસ્તુ આપણા માટે છે.
તમને સમજાય કે ન મળે તો હું તમને કહી દઉં કે આવી ભૂલ તમારે બિલકુલ આ કરવાની જરૂર નથી. જ્યારે તમે દેવી દેવતાઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ તમે વરદાન માંગો છો અને આ વાત તમારા મનમાં રાખો છો, મને લાગે છે કે આ વસ્તુ માતા દેવીની છે, આપણને તે આશીર્વાદ દ્વારા મળશે, નહીંતર આમાંથી આનો અર્થ એ છે કે તમે માતા દેવીમાં માનો છો, દેવમાની શક્તિનો ઉપયોગ કરવામાં અસમર્થ, તમે આનાથી દેવી માતાનું અપમાન કરી રહ્યા છો. તે ગુસ્સે થઈ જાય છે અને તમે દેવી માતાને જે કંઈ કહો છો, તમે જે માંગતા રહો છો તે તમને મળતું નથી. જો હા, તો તમારે ક્યારે આવી ભૂલ ન કરવી જોઈએ. જો તમને કોઈ દેવી કે દેવી પાસેથી વરદાન જોઈતું હોય તો જો તમે તે માગો છો તો તમને તેના પર પૂર્ણ વિશ્વાસ છે. તમારે તે કરવું પડશે. તમે ક્યારે વિચાર્યું નથી, ક્યારે ધ્યાનમાં ન આવવું જોઈએ કે આ તમને જે જોઈએ છે તે મળશે કે નહીં? તું તારી માતા પાસે જે માંગશે તે તને મળશે. તમને ક્યારે ખબર નથી કે તે થશે કે નહીં? તમારે વિચારવું પડશે અને પછી તમારા જીવનમાં ચમત્કાર જોવો પડશે. નંબર 3, રાતોરાત બદલાઈ જશે. જ્યારે તમે વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તમારા અવાજમાં ધીરજ રાખો. ક્યારે કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. તમારા ભાષણમાં ક્યારે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો. કોઈપણ બાબતમાં તમને તાત્કાલિક દૂર કરશો નહીં. ગુસ્સે ન થાઓ અને કોઈ પગલું ન ભરો. તે કરતાં પહેલાં 100 વાર વિચારો, આપણે જે પગલાં લેવાના છીએ આ પગલું આપણા માટે કેટલું સાચું કે ખોટું તેના વિશે વિચારવું પણ યોગ્ય છે. કરો અને પછી જુઓ મિત્રો, તમારા જીવનમાં શું થશે તેને જોયા પછી દુનિયા બદલાઈ જશે. દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે. જોતા રહો, તું જઈશ અને તારા પડોશમાં સૌથી ધનિક વ્યક્તિ બનીશ. હું તમને કહીશ કે તમે માણસ બનશો. મિત્રો, હું ગેરંટી આપું છું કે આવતીકાલના કળિયુગમાં તમને સતયુગના સારા સમાચાર મળવાના છે. તેથી ઢોલ અને નાગડા બંને વગાડવા પડશે. આખા ગામ અને પડોશના મિત્રો સાથે મીઠાઈઓ વહેંચવી પડશે, કારણ કે મિત્રો આજે સારા સમાચાર, તમને આ સારા સમાચાર મળવાના છે. લોકો હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. હજારો વર્ષોથી સંતો અને ઋષિઓ થયા છે આવા સારા સમાચાર પ્રાપ્તિ માટે તપસ્યા કરવી, પણ આજ સુધી આવા સારા સમાચાર મળ્યા નથી. જે વ્યક્તિને આજે સારા સમાચાર નથી મળ્યા, તમે 2 મિત્રોને મળવા જઈ રહ્યા છો. હું તમને કહીશ, સતયુગની જેમ લોકોને ખૂબ શક્તિશાળી બનાવો. સતયુગમાં લોકો જે કંઈ ઈચ્છતા હતા તેમને તે બધી વસ્તુઓ મળતી હતી. તે એક જ વારમાં વસ્તુઓ પોતાની પાસે લાવતો. હવે તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે. મિત્રો, તમારી બનશો. પણ મિત્રો, આ વાત બીજા કોઈને ખબર ન હોવી જોઈએ. આ વાત વિશે બીજા કોઈએ મને કહેવાની જરૂર છે. આ સમાચાર કોઈના કાન સુધી ન પહોંચવા જોઈએ. આ વાત ધ્યાનમાં રાખો. મિત્રો, ચાલો વાત કરીએ. છેવટે આજે તમને કઈ વસ્તુની જરૂર છે તે તમને મળવાનું છે અને તમારું નસીબ સંપૂર્ણપણે તે બદલાશે. પણ પહેલા આ જાણી લો, આજથી તમારે આ 3 ભૂલો ન કરવી જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ પર નજર રાખવી. ખૂબ વિશ્વાસ ન કરો, કારણ કે મિત્રો ઘણીવાર જે લોકો તમને દગો આપે છે તે જ લોકો હોય છે જેઓ તમે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરો છો, જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો. તેઓ જે કરે છે તે તમારા વિશ્વાસને તોડે છે અને તે તમને છેતરે છે. તેથી જ મિત્રો, કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. નંબર 2, જો તમે દેવી દેવતાઓમાં માનો છો તમે તે ઘણું કરો છો, પણ જ્યારે પણ તમે દેવી હોવ છો, જ્યારે પણ દેવતાઓ ઝેર માંગે છે ત્યારે તમે દેવી. જો તમે દેવતાઓ પાસે વરદાન માંગો છો તો આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આ વસ્તુ આપણા માટે છે. તમને સમજાય કે ન મળે તો હું તમને કહી દઉં કે આવી ભૂલ તમારે બિલકુલ આ કરવાની જરૂર નથી. જ્યારે તમે દેવી દેવતાઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ તમે વરદાન માંગો છો અને આ વાત તમારા મનમાં રાખો છો, મને લાગે છે કે આ વસ્તુ માતા દેવીની છે, આપણને તે આશીર્વાદ દ્વારા મળશે, નહીંતર આમાંથી આનો અર્થ એ છે કે તમે માતા દેવીમાં માનો છો, દેવમાની શક્તિનો ઉપયોગ કરવામાં અસમર્થ, તમે આનાથી દેવી માતાનું અપમાન કરી રહ્યા છો.
તે ગુસ્સે થઈ જાય છે અને તમે દેવી માતાને જે કંઈ કહો છો, તમે જે માંગતા રહો છો તે તમને મળતું નથી. જો હા, તો તમારે ક્યારે આવી ભૂલ ન કરવી જોઈએ. જો તમને કોઈ દેવી કે દેવી પાસેથી વરદાન જોઈતું હોય તો જો તમે તે માગો છો તો તમને તેના પર પૂર્ણ વિશ્વાસ છે. તમારે તે કરવું પડશે. તમે ક્યારે વિચાર્યું નથી, ક્યારે ધ્યાનમાં ન આવવું જોઈએ કે આ તમને જે જોઈએ છે તે મળશે કે નહીં. તું તારી માતા પાસે જે માંગશે તે તને મળશે. તમને ક્યારેય ખબર નથી કે તે થશે કે નહીં. તમારે વિચારવું પડશે અને પછી તમારા જીવનમાં ચમત્કાર જોવો પડશે. નંબર 3, રાતોરાત બદલાઈ જશે. જ્યારે તમે વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તમારા અવાજમાં ધીરજ રાખો. ક્યારે કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. તમારા ભાષણમાં ક્યારે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો. કોઈપણ બાબતમાં તમને તાત્કાલિક દૂર કરશો નહીં. ગુસ્સે ન થાઓ અને કોઈ પગલું ન ભરો. તે કરતાં પહેલાં 100 વાર વિચારો, આપણે જે પગલાં લેવાના છીએ આ પગલું આપણા માટે કેટલું સાચું કે ખોટું. તેના વિશે વિચારવું પણ યોગ્ય છે. કરો અને પછી જુઓ મિત્રો, તમારા જીવનમાં શું થશે. તેને જોયા પછી દુનિયા બદલાઈ જશે. દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે. જોતા રહો, તું જઈશ અને તારા પડોશમાં સૌથી ધનિક વ્યક્તિ બનીશ. હું તમને કહીશ કે તમે માણસ બનશો. મિત્રો, હું ગેરંટી આપું છું કે આવતીકાલના કળિયુગમાં તમને સતયુગના સારા સમાચાર મળવાના છે. તેથી ઢોલ અને નાગડા બંને વગાડવા પડશે. આખા ગામ અને પડોશના મિત્રો સાથે મીઠાઈઓ વહેંચવી પડશે. કારણ કે મિત્રો, આજે સારા સમાચાર, તમને આ સારા સમાચાર મળવાના છે. લોકો હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. હજારો વર્ષોથી સંતો અને ઋષિઓ થયા છે આવા સારા સમાચાર પ્રાપ્તિ માટે તપસ્યા કરવી, પણ આજ સુધી આવા સારા સમાચાર મળ્યા નથી. જે વ્યક્તિને આજે સારા સમાચાર નથી મળ્યા, તમે 2 મિત્રોને મળવા જઈ રહ્યા છો. હું તમને કહીશ, સતયુગની જેમ લોકોને ખૂબ શક્તિશાળી બનાવો. સતયુગમાં લોકો જે કંઈ ઈચ્છતા હતા તેમને તે બધી વસ્તુઓ મળતી હતી. તે એક જ વારમાં વસ્તુઓ પોતાની પાસે લાવતો. હવે તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે. મિત્રો, તમારી